નમસ્કાર દર્શક મિત્રો, હાલ તમે જોઈ રહ્યા છો દાણાપીઠ ખાતે લોકોએ જે ચક્કાજામ કર્યો છે. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને ટ્રાફિકને નિવારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ લોકો પોતાની મક્કમતા સાથે જોઈ રહ્યા છો સિટી તથા તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી ચૂકી છે. લોકોને અહીંથી દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. જોઈ રહ્યા છો એ પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે રકઝકના દ્રશ્યો તમે લાઈવ જોઈ રહ્યા છો. હાલ પોલીસ લોકોને સમજાવી ટ્રાફિક નિવારવાની કામગીરી શરૂ કરી છે, પરંતુ લોકો પોતાની માંગ સાથે મક્કમતા દાખવી રહ્યા છે. હાલ વાંકાનેર સિટી તથા તાલુકા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો છે. આ દાણાપીઠ ચોક ખાતેથી તમે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો. મોરબીવાડી વાંકાનેરમાં પણ થઈ એવું કહી શકાય. રોડ, રસ્તા, ભૂગર્ભ ગટર, સ્વચ્છ પાણી સહિતની સમસ્યા બાબતે લોકો રસ્તા પર ઉતરી ગયા છે અને ચક્કાજામ કર્યો. છેલ્લી અડધી કલાકથી લોકો તડકામાં અહીંયા બેસ્યા છે. પોતાની માંગ સાથે લોકો મક્કમ થયા છે. પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ તમે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો. પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. લાંબા સમયથી વાંકાનેર શહેરના મોટાભાગના રોડ રસ્તા ખખડધજ હાલતમાં ફેરવાયા હોય, અનેક રજૂઆતો બાદ પણ સમસ્યાનું નિવારણ ન થતા લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા છે. હાલ તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. સમગ્ર વાંકાનેરના મોટાભાગના મુખ્ય રસ્તાઓ ચક્કાજામ થયો છે. હાલ પોલીસ લોકોને સમજાવી ટ્રાફિક મેન્ટેનન્સ કરી રહી છે. લોકો પોતાની માંગ સાથે અડગ રહ્યા છે. હાલ પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી તમે જોઈ રહ્યા છો દ્રશ્યો. હાલ તમે ટ્રાફિક જોઈ રહ્યા છો. વાંકાનેર શહેરના મુખ્ય એવા દાણાપીઠ ચોક સાથે ચારે ચાર રસ્તા બ્લોક થઈ ગયા છે. હાલ તમે જોઈ રહ્યા છો એક તરફ ટોળાને પોલીસ સમજાવી રહી છે તો બીજી તરફ પોલીસ ટ્રાફિક નિવારણ કરી રહી છે. હાલ પોલીસ અધિકારીઓ સ્થળ પર લોકોને સમજી રહ્યા છે. હાલ તમે જોઈ રહ્યા છો પોલીસ લોકોને સમજાવી રહી છે. પોલીસ સાથે લોકોની રકઝક તમે જોઈ રહ્યા છો. અધિકારી સમજાવી રહ્યા છે. હાલ તમે જોઈ રહ્યા છો ચારે તરફ લોકો ટ્રાફિક જામ કરી રહ્યા છે. પોલીસ સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં તમે જોઈ રહ્યા છો અધિકારી સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો પોતાની માંગ સાથે મક્કમ છે. લાંબા સમયથી વાંકાનેર શહેરની પ્રજા તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા, અશુદ્ધ પાણી વિતરણ સહિતની સમસ્યાઓનો સામનો કરી રહી છે. ત્યારે આજે લોકોનો રોષ રોડ પર આવ્યો છે.
પોલીસ ટીમ સ્થળ પર પહોંચી છે, પરંતુ લોકોને સમજાવવાનો પ્રયાસ હજુ સુધી નિષ્ફળ રહ્યો છે. લોકો ચારે તરફ રોડ પર બેસી ગયા છે. તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. સ્વયંભૂ લોકોનો રોષ આ બહાર આવ્યો છે. સત્તાધીશો જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી આવી જ રીતે લોકોનો રોષ રોડ ઉપર આવતો રહેશે. તંત્રને જાગવાની તાતી જરૂરિયાત છે. સમગ્ર શહેર અને તાલુકા પોલીસ ટીમ અહીં પહોંચી ચૂકી છે, પરંતુ લોકોને સમજાવવાના નિષ્ફળ પ્રયાસો રહ્યા છે હજી સુધી. અહીંયા જોઈ રહ્યા છો આગેવાનો સાથે પોલીસ સમજાવટ કરી રહી છે, પરંતુ કોઈ પણ શરતે લોકો પોતાની માંગ સાથે અડગ રહ્યા છે. આ તમે ટ્રાફિક જોઈ રહ્યા છો ચોમેરથી વાંકાનેરના દરેક રોડ રસ્તા હાલ બ્લોક થઈ ગયા છે. હાલ તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો. આ ટ્રક ચાલક હાલ તમે જોઈ રહ્યા છો પોલીસ અને લોકો વચ્ચે રકઝક. ટ્રાફિક નિવારવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે, પરંતુ પોતાની માંગ સાથે લોકો અડગ છે. આ લાઈવ દ્રશ્યો વાંકાનેર શહેરના દાણાપીઠ ચોક ખાતેથી તમે જોઈ રહ્યા છો. લાંબા સમયથી અનેક વખત પાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં પણ લોકોની સમસ્યાનું નિવારણ થયેલ નથી. હાલ લોકો જવાબદાર અધિકારીને અહીં બોલાવી પોતાની માંગનો તાત્કાલિક નિવારણની માંગ કરી રહ્યા છે. ત્યાં સુધી ચક્કાજામ નહીં હટાવવા લોકો અડગતા દાખવી રહ્યા છે. હાલ પોલીસ અધિકારી તમે જોઈ રહ્યા છો અહીંયા સમજાવી રહ્યા છે આગેવાનોને. હાલ તમે આ ટ્રાફિક જોઈ રહ્યા છો. પોલીસ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી છે. લોકો કોઈ પણ શરતે પોતાની વાત અને માંગ સાથે અડગ છે. જોઈ રહ્યા છો લોકોનો રોષ. આ તમે અવાજમાં સાંભળી રહ્યા છો. કોઈ પણ શરતે લોકો આ ટ્રાફિક જામને જ્યાં સુધી અધિકારી પોતાની માંગ સંતોષશે નહીં ત્યાં સુધી અહીંથી નહીં જવાની, ટ્રાફિક જામ ન હટાવવાની લોકો માંગ કરી રહ્યા છે. હાલ પોલીસ અધિકારી સ્થળ પર પહોંચી લોકોને સમજાવવાનો ઘણા સમયથી પ્રયાસ કરી રહી છે. મહિલા પોલીસ પણ હાલ સ્થળ પર પહોંચી છે. તમે જોઈ રહ્યા છો. હાલ ડીવાયએસપી પણ સ્થળ પર પહોંચ્યા છે. તમે જોઈ રહ્યા છો. પોલીસને અહીંથી તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. વાંકાનેરના તમામ રસ્તાઓ બંધ થયા છે. હાલ ડીવાયએસપી સ્થળ પર પહોંચી રહ્યા છે અને ટ્રાફિક નિવારણ માટે કર્મચારીઓને સૂચના આપ્યા છે. તમે જોઈ રહ્યા છો. હાલ તમે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો. હાલ તમામ ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. દાણાપીઠ ચોક ખાતેથી તમામ રસ્તા બ્લોક થયા છે.
હાલ લોકોને સમજાવવાનો અહીંયા પ્રયાસ ચાલી રહ્યો છે. હાલ તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. દાણાપીઠ ચોક ખાતેથી ડીવાયએસપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. હાલ તમે લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો. પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે રકઝકનો બનાવ. લોકોને સમજાવી ટ્રાફિક નિવારવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે. હાલ તમે ચક્કાજામના લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છે. પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે મહિલાઓ સાથે બળપ્રયોગના પણ દ્રશ્યો તમે જોયા છો. ડીવાયએસપી સહિતનો તમામ કાફલો હાલ સ્થળ પર પહોંચ્યો છે. લોકો અને આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લાઈવ દ્રશ્યો વાંકાનેર શહેરના દાણાપીઠ ચોક ખાતેથી તમે જોઈ રહ્યા છો. હાલ તમે જોઈ રહ્યા છો એમ્બ્યુલન્સ માટે લોકો અહીં રસ્તો કરી રહ્યા છે. હાલ એમ્બ્યુલન્સ માટે લોકો અને પોલીસ રસ્તો કરી રહી છે. તમે જોઈ રહ્યા છો. હાલ તમે જોઈ રહ્યા છો લોકો પોતાની માંગ સાથે ચક્કાજામ કર્યો છે. પોલીસ સમજાવટ કરી રસ્તો ટ્રાફિક ક્લિયર કરી રહી છે ધીમે ધીમે. તમે જોઈ રહ્યા છો હાલ તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ પોલીસ કાફલો. હાલ તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. લોકો પોલીસ આગેવાનોને બોલેરોમાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે બળ પ્રયોગ સાથે. આ ટ્રકની પાછળ આગેવાનોને બોલેરોમાં લઈ જવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો ટ્રાફિક તમે જોઈ રહ્યા છો. લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો શહેરના દાણાપીઠ ચોક ખાતે. હાલ આ બોલેરો કારમાં પોલીસ આગેવાનોને લઈ જવાનો પ્રયાસ કરી રહી છે. તમે જોઈ રહ્યા છો આ લાઈવ દ્રશ્યો. આગેવાનોને બોલેરો કારમાં પોલીસ લઈ જઈ રહી છે. તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. ટ્રાફિક નિવારવા માટે લોકોના રોડ જુવાળને શાંત કરવા માટે તમે જોઈ રહ્યા છો પોલીસ આગેવાનોને બોલેરોમાં લઈ જઈ રહી છે. તમે જોઈ રહ્યા છો હાલ પોલીસ આગેવાનોને સમજાવી અને બોલેરોમાં પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલ છે.
અને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ હાલ ચાલી રહ્યો છે. ટ્રાફિક નિવારવા માટે ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ આગેવાનોને લઈ ટ્રાફિક ક્લિયર કરવાનો પ્રયાસ કરી રહી છે. તમે જોઈ રહ્યા છો લોકોને વિખેરવાનો પ્રયાસ કરી રહી છે પોલીસ. આ લાઈવ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ચૂક્યો છે. હાલ આગેવાનોને લઈ આવ્યા બાદ પોલીસ લોકોને વિખેરવાનો પ્રયાસ કરી રહી છે. તમે જોઈ રહ્યા છો. હાલ તમે જોઈ રહ્યા છો પોલીસે લોકોને વિખેરીને ટ્રાફિક નિવારવા માટે મહેનત કરી રહી છે. આ દાણાપીઠ ચોક ખાતે એક ટ્રક ફસાયેલો છે, જેના કારણે હજી ટ્રાફિક ક્લિયર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. હાલ તમે ટ્રાફિક જામના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. ડીવાયએસપી સ્થળ પર પહોંચ્યા છે અને લોકોને વિખેરી ટ્રાફિક જામ નિવારી રહ્યા છે. હાલ તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો. પોલીસ લોકોને વિખેરી ચૂકી છે. ટ્રાફિક ક્લિયર થઈ રહ્યો છે. ચક્રવાત